સમાચારની શરૂઆત કરીએ સુરતથી તો સુરતમાં પ્રેમી યુવકે પોલીસ પર તલવારથી હુમલો કર્યો છે। સુરતથી હુમલાની ઘટના પ્રકાશમાં આવી રહી છે। બરાસુડીની યુવતી સાથે યુવકને ફેસબુક પર પ્રેમ થયો હતો। અમદાવાદના યુવકને યુવતી સાથે ફેસબુક પર પ્રેમ થયો હતો। યુવતીના પ્રેમની જાણ ઘરના સભ્યોને થતાં જ યુવતીને અટકાવી હતી। ઘરનાએ વાતચીત કરવાની ના પાડતા જ યુવક બરાસુડી પહોંચ્યો હતો। યુવક તલવાર લઈને બરાસુડી પહોંચતા જ સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી। પલસાણા પોલીસનો મોટો કાફલો બરાસુડી ગામ દોડી આવ્યો હતો। જૂનાગઢથી સમાચાર મળી રહ્યા છે। પ્રયાગરાજના મહાકુંભમાં મહેશગીરીના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। તો જૂનાગઢથી સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે। અખાડા પરિષદે મહેશગીરીના પ્રવેશ પર પ્રતિબંધનો નિર્ણય લીધો છે। જૂનાગઢ ભૂતનાથ મંદિરના મહંત પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। જૂનાગઢથી સમગ્ર મામલો સામે આવી રહ્યો છે। મહંત મહેશગીરી સહિત અન્ય 5 સાધુઓ પર પ્રતિબંધ લગાવ્યો છે। 2 દિવસ પહેલા જ થયેલ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે। પ્રયાગરાજના મહાકુંભમાં મહેશગીરીના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। રાજકોટની નાગરિક સહકારી બેંક ફરી એકવાર વિવાદમાં આવી છે। વર્ષ 2019થી બેંક સામે અરજદાર પ્રવીણ રાઠોડની લડાઈ ચાલી રહી છે। અલ્પેશ કેશુભાઈ બારૈયા નામના વ્યક્તિની લોનમાં નામ ઉમેરી દીધું હોવાનું સામે આવ્યું છે। ત્યારે અરજદાર પ્રવીણ રાઠોડને બેંકે નોટિસ મોકલી અને ત્યારે જાણ થઈ હતી। અરજદાર પ્રવીણ રાઠોડ દ્વારા આરબીઆઈમાં ફરિયાદ કરવામાં આવી હતી। આ ફરિયાદ બાદ ભળતા નામથી ભૂલ થયાનું નાગરિક બેંકે સ્વીકાર્યું હતું અને ત્યારે બેંકની ભૂલના કારણે અરજદાર પ્રવીણ રાઠોડ હેરાન થયા છે। રાજકોટના ધોરાજીમાં ફરી એકવાર કેમિકલ માફિયા બેફામ થયા છે। ધોરાજીના જૂનાગઢ રોડ પર અજાણ્યા કેમિકલ માફિયા દ્વારા વોકળામાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવ્યું હતું। પાણી છોડવામાં આવતા જ ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે। અનેકવાર અજાણ્યા કેમિકલ માફિયાઓ દ્વારા કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવતું હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે। તો જીપીસીબી બોર્ડને પણ અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। અને એના બાજુમાં એક નેરું પડેલું છે। એ નેરામાં કોઈક ઝેરી પાણી છોડી જાય છે। એને કારણે અમારા ખેતીમાં પાક નિષ્ફળ જાય છે અને પાકમાં બહુ પણ નુકસાન થાય છે અને પીવાલાયક પાણી પણ નથી। પાણીની અંદર તમે કુંડી ભરો કોઈ પીવો પાણી એટલે પાણી કડશું પણ લાગે છે અને પાણીની અંદર ફીણા પણ આવે છે। પાણી કાળા કલરનું અને પીળું કલર પાણીનું રહે છે। નુકસાન બહુ થાય છે મોલને। આનાથી તળ બહુ ઝેરી બની જાય છે। કોઈ પણ પાણી પી તો પણ માણસ બીમાર પડી જાય છે। ખેતીને ઊભો પાક સુકાઈ જાય છે। કોઈ ફાલ ફૂલ આવ્યો એ પણ ખરી જાય છે। ગંદુ પાણી આવે છે અને ઉભું રહે એવી શક્યતા નથી તો એમાં મોલાજ કઈ રીતે થાય? આ દુર્ગંધ એટલે ત્યાં ઉભું રહે એવી શક્યતા નથી। દુર્ગંધ એટલી મારે છે। આસમાની કલર અને હાવ કાળું મસ છે। ખેતીને નુકસાન એ થાય કે કોઈ જાતની મોલાજ ન થવા દઈએ। તળમાં જાય તો પીવા લાયક પાણીને પણ બગાડી દઈએ। રાજકોટમાં એસઓજીની ટીમે મેફેડ્રોનના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે। વાંકાનેર કુવાડવા ચોકડી નજીક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। અમદાવાદ હાઈવે પરથી રીઢો આરોપી ઝડપાયો છે। પોલીસ દ્વારા 9.89 ગ્રામ એમડી ડ્રગ્સ સહિત ₹6 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે। તેમજ આરોપી ઇરફાન ઉર્ફે રોમિયો ચાનિયાને પોલીસે ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે। ભાવનગરના તળાજામાં ડાઠા ગામેથી ₹21 લાખથી વધુનો ગાંજાનો જથ્થો ઝડપાયો હતો। ચોક્કસ બાતમીના આધારે ડાઠા પોલીસ દ્વારા ગામમાં રેડ કરવામાં આવી હતી। પોલીસે ગાંજાના જથ્થા સાથે આરોપી વનરાજસિંહ સરવૈયાની પણ ધરપકડ કરી છે। આરોપી દ્વારા કપાસના વાવેતરની યાર્ડમાં ગાંજાનું વાવેતર કરવામાં આવતું હતું।
જૂનાગઢમાં ગિરનાર પર્વત પરના અંબાજી મંદિરના મહંત તનસુખગીરીના દેહ વિલય પછી મહંત પદ માટે ખેંચતાણ શરૂ થઈ હતી. આ ખેંચતાણમાં ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરીએ જૂના અખાડાના એક લેટરનો બોમ્બ ફોડ્યો હતો અને જેમાં વર્ષો પહેલા અખાડા પરિષદના સેક્રેટરી હરિગીરીએ ભવનાથ મંદિર હડપ કરવા માટે ભાજપને 5 કરોડ રૂપિયા આપ્યા હતા. તેમજ જૂનાગઢના 2 પૂર્વ કલેક્ટર રાહુલ ગુપ્તા અને આલોક કુમાર પાંડેને 50-50 લાખ રૂપિયા આપ્યા હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. તો હાલમાં આ પત્રને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપવામાં આવ્યો છે. સુરેન્દ્રનગરના લખતરમાં બસ સ્ટેન્ડથી સહયોગ વિદ્યાલય સુધીના સીસી રોડનું કામ મંજૂર થયું છે, પરંતુ વિવાદમાં પડેલ આ સીસી રોડનું કામ અધૂરું છોડીને કોન્ટ્રાક્ટર ગાયબ થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. ગામમાં સીસી રોડનું કામ અધૂરું મૂકવાથી અવારનવાર અકસ્માત સર્જાય છે, તો ધારાસભ્યને જાણ કરતા જ તેમના દ્વારા આરએમબીના એન્જિનિયર દ્વારા કોન્ટ્રાક્ટરને ટેલિફોનિક જાણકારી અપાઈ હતી. સીસી રોડનું કામ પૂરું કરવા માટેની કડક સૂચનાઓ આપવામાં આવી છે. મોરબીમાં ભૂલથી ઝેરી દવા પી લેતા માસૂમનું મોત નીપજ્યું છે. 9 વર્ષની માસૂમે ઝેરી દવા પી લેતા મોત નીપજ્યું છે. જીરામાં છાંટવાની દવાવાળા ગ્લાસમાં પાણી પી લેવાથી મોત નીપજ્યું છે. 9 વર્ષીય સેજલ પરમાર નામની બાળાનું મોત નીપજ્યું છે. આ સાથે જ બાળકીના મોતને પગલે શ્રમિક પરિવારમાં આક્રંદ છવાયો છે. તેમજ મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. ભાવનગરમાં કરસાર ગામની સદભાવના હોસ્પિટલની બાજુમાં રહેતા પરિવારના ઘર પર ડિમોલિશન કરવામાં આવ્યું હતું. આ ડિમોલિશન કરતા કરસાર ગામની મહિલાએ આત્મહત્યાની કોશિશ કરી હોવાનું સામે આવ્યું છે. જશોદાબેનનો પરિવાર સરકારી પડતર જમીન પર 50 વર્ષ કરતાં પણ વધારે સમયથી વસવાટ કરી રહ્યો છે અને ત્યારે પરિવારનો આક્ષેપ છે કે અવારનવાર હોસ્પિટલ દ્વારા ડિમોલિશન કરવામાં આવે છે. મસમોટા પોલીસ કાફલા લઈને અવારનવાર અમને ધમકાવવામાં આવે છે. અમે 50 વર્ષ થા રહી છીએ અમે અહીંયા. મારા બાપા અમે બધા 10 સભ્ય છીએ અમે. મારા ભાઈને એને 8 છોકરીઓ બધી છે, સભ્ય 8 છે, બરોબર. પછી અમે વારંવાર નોટિસ અમને આપ્યા રાખે, પોલીસ બંદો લઈને આવે પાડવા, જેસીબી સાથે લઈને આવે છે. તો અમારે ક્યાં જવું ગરીબ માણસોને? ખેત મજૂરી કરીને અમે પેટ ભરીએ અમારું. તો આ બેને દવા શું કામ પીધી? ત્યાં ડેમોલેશન આવ્યું પાડવા, ભાઈ તમે પાડો તો અમે જઈએ ક્યાં અમે, બરોબર. એટલે દવા પી ગયા. કન્ટિન્યુ લોકો અમને ટોર્ચર કરે છે. મહિનામાં તો એ લોકો કેટલી વાર આવતા હોય છે ને દર 3 મંથે ડેમોલેશન આવે છે. 150 જેટલા પોલીસવાળા હોય છે, બધા હોય છે અને એ લોકો ડેમોલેશન લઈને આવે છે. તો આ વખતે ક્યારેક તો અમારા ઘરનું હોય છે, ક્યારેક અમારા દુકાનનું હોય છે, તો ક્યારેક જમીનનું હોય છે. એ જમીન નથી સદભાવનાવાળાની કે નથી, આમ તો સરકારની છે, પણ સરકારની છે તો નહીં ને. જમીન અમારા ગામની છે, અમારા ગામની પંચાયતની છે. તો જો અમારી ગામ અને અમારા ગામની પંચાયત અને મંત્રી અમને જમીન ખાલી કરાવે ને અમારે ડેમોલેશન રહે તો અમને કંઈ પ્રોબ્લેમ નથી. અમે એ જમીન ખાલી કરી દઈએ ને પાડી પણ નાખીએ. પણ આ લોકો સદભાવના હોસ્પિટલવાળા પડાવે છે તો અમને એમાં પ્રોબ્લેમ છે. અમે એ ખાલી કરાવવા માગતા નથી અને પડાવવા પણ માગતા નથી. ભાવનગરના ટીમાળા ગામે 6 દિવસ અગાઉ જ થયેલ મારામારી અને હત્યાનો મામલો સામે આવ્યો હતો. સામાન્ય બોલાચાલીમાં મારામારીની ઘટના બની હતી. સમગ્ર બનાવમાં 2 લોકોને ઈજા પહોંચતા જ તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. એકને તળાજા અને એકને ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યારે ભાવનગર હોસ્પિટલ ખાતે સારવાર લેતા યુવકનું મોત નીપજ્યું છે. યુવકના પરિવારજોને મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. હુમલો કરનાર શખ્સનો ન ઝડપાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો છે. જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં કોંગો ફીવર બીમારીનો કેસ સામે આવ્યો છે, જ્યાં 51 વર્ષીય પશુપાલક મોહનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. છેલ્લા 5 વર્ષમાં શહેરમાં પ્રથમ કેસ નોંધાયો છે. કોંગો ફીવર પશુઓમાં રહેલી ઈતરડીની માનવામાં આવતી એક રોગ છે. આ રોગ મુખ્યત્વે પશુપાલકોમાં જોવા મળે છે, જેમાં ગાય અને ભેંસના શરીર પરથી ઈતરડી દ્વારા હનીમોરલ નામનું પરજીવી માનવ શરીરમાં પ્રવેશે છે. રોગના મુખ્ય લક્ષણોમાં તાવ આવવો, માંસપેશીઓમાં દુખાવો થવો, ચક્કર આવવા અને ગળું બેસી જવું જેવા લક્ષણો જોવા મળે છે.
જામનગરમાં જડેશ્વર પાર્ક વિસ્તારમાં ગઈકાલે રાત્રે જ પૈસાની લેતી દેતીના મામલે રિક્ષા ચાલક યુવાનની હત્યા કરાઈ હોવાનો મામલો સામે આવ્યો હતો। હત્યાની ઘટનાને લઈને શહેરમાં ભારે ચકચાર મચી જવા પામી છે। 10,000ની લેતી દેતીના મામલે હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। પિતા પુત્રે છરી વડે જ હુમલો કરી કાસુડ કાઢી આંખ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે। જ્યારે આ સદામ એટલે કે જે મરણ જનાર છે ત્યાં સ્થળ ઉપર આવેલો હોય તેની સાથે બોલાચાલી થતાં ગાળાગાળી થતાં એકદમ ઉશ્કેરાઈ જઈ અને જે સદામના ગળાના અને છાતીના ભાગે એક એક છરીનો ઘા લાગવાથી તેનું ઘટના સ્થળેથી ત્યાં જીજી હોસ્પિટલ લઈ જતી સમયે તેનું મોત નીપજ્યું હતું। અને આ કામે જે એના ફાધર છે ધર્મેન્દ્રસિંહ પ્રફુલસિંહ ચૌહાણ અને એનો પુત્ર છે એ બંનેને વિરુદ્ધમાં 103 BNS મુજબની ફરિયાદ દાખલ થઈ અને અટક કરવા માટેની પ્રોસેસ ચાલુ છે। ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા કક્ષાની ટેબલ ટેનિસ સ્પર્ધા યોજાઈ હતી। ઇણાજ સેવા સદનના સ્પોર્ટ્સ રૂમમાં વિવિધ વય જૂથ હેઠળ 40 વર્ષથી ઉપરની વય જૂથના ખેલાડીઓની ટેબલ ટેનિસ સ્પર્ધા યોજાઈ હતી। આ અવસરે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા કલેક્ટરે સ્પર્ધામાં ભાગ લેનાર તમામ ખેલાડીઓનો શાબ્દિક ઉત્સાહ વધાર્યો હતો અને ભવિષ્યમાં પણ કળાનું કુવત દાખવી અને રમતગમત ક્ષેત્રે પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવી છે। સુરતના હીરા ઉદ્યોગમાં પ્રથમવાર ભારે મંદીનો માહોલ સર્જાયો છે, જેમાં હીરાની કેટલીક ફેક્ટરીઓ બંધ થતાં 17 લાખ રત્ન કલાકારો સંકટમાં મુકાયા છે। આ મંદીના કારણે મોટાભાગના રત્ન કલાકારોએ નોકરી પણ ગુમાવી છે। હીરા ઉદ્યોગમાં મંદીનું કારણ લેબગ્રોન ડાયમંડ હોવાનું સામે આવ્યું છે। આ મંદી વચ્ચે ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાનું નિવેદન સામે આવ્યું છે। નિવેદનમાં જણાવ્યું છે કે લેબગ્રોન કિલોના ભાવે અને ટનબંધી વજનમાં વેચાશે। ગોવિંદ ધોળકિયાના નિવેદનથી વિવાદ વકરવાની પણ સંભાવના છે। લેબગ્રોન વિરુદ્ધમાં અગાઉ પણ નિવેદન આપનાર ગોવિંદ ધોળકિયા વિરુદ્ધ હીરા ઉદ્યોગમાં આંતરિક રોષ વ્યાપ્યો છે। આ લેબગ્રોન ડાયમંડ 10-20-25% લોકો વાપરશે। બહુ મોટું એનું માર્કેટ છે। અરે ખાલી દાગીનામાં જ વપરાય એવું નથી। હું 2 વર્ષથી બધાને કહું છું કે આ લેબગ્રોન ડાયમંડ છે એ અત્યારે ભલે કેરેટમાં વેચાય, હવે આ કિલોમાં વેચાવાના છે અને પછી ટનમાં વેચાવાના છે। એટલે ટન 2 ટન 2 ટન 5 ટનના સોદા પડવાના છે અને એકલા જ્વેલરીમાં નહીં એનો ઉપયોગ થાય, અત્ર તત્ર સર્વત્ર। એટલે તમને ને અમને આ લેબગ્રોન ડાયમંડ ક્યારે સુરત શહેર કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા અને મીડિયા કન્વીનર ડોક્ટર મનીષ દોશીની અધ્યક્ષતામાં સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું। ભીમરાડ ગામ ખાતે 30મી જાન્યુઆરી 2025ના રોજ મહાત્મા ગાંધી વિચાર વિમર્શ સંવાદ બેઠકનું આયોજન કરવામાં આવશે અને તેમજ આ સંવાદને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલ ખુલ્લો મૂકશે। महात्मा गांधी फोरम फॉर इक्वालिटी गुजरात प्रदेश कांग्रेस समिति द्वारा 30મી જાન્યુઆરી ના રોજ ભીમરાડ ખાતે ઐતિહાસિક ભૂમિ પર સાંજે 4:30 કલાકે વિચાર વિમર્શ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। મહાત્મા ગાંધીના મુખ્ય વિચારમાં સૌથી મોટું એ સમાનતા, સદભાવ, પ્રેમ અને એ વાતને લઈને ગુજરાત કોંગ્રેસ દ્વારા આ કાર્યક્રમને આગામી 30મી તારીખે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જાણીતા ચિંતક લેખક પિયુષ બબેલેજી અને સામાજિક ન્યાય ઉપરના કીમ એજ્યુકેશનના ઉત્તમભાઈ પરમાર પોતાના વાર્તાલાપ આપશે। સુરત શહેરમાં 13 વર્ષના કિશોરે આપઘાત કર્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। ડિંડોલીના નવાગામ સ્થિત કેશવનગરમાં માતાએ ઠપકો આપતા જ કિશોરે આપઘાત કર્યો છે। સાયકલ લઈને રમવા જતા માતાએ ઠપકો આપ્યો હતો। માતાએ ઠપકો આપતા માઠું લાગતા જ ધોરણ 7માં અભ્યાસ કરતો સંકેત પાટીલ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે। સંકેત પાટીલ સરકારી શાળામાં શિક્ષણ મેળવતો હતો, જ્યારે પુત્રના આપઘાતને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે। जिसने सुसाइड किया है वो लड़का करीब 12 साल का है। कौन से स्कूल में? 7वें में पढ़ रहा था और उसी बाजू में स्कूल है, उसमें गुजराती मीडियम में था, ईश्वरपरा में। नवा गांव।
क्या घटना बनी, थोड़ा बताओगे आप? घटना में ऐसा आपको अगर डिटेल में बताने जाओ तो बच्चा है, उसका पिताजी वो नौकरी जाता है और लड़का जो साइकिल लेके बाहर घूमने गया था। एक्चुअली उसकी मम्मी ने उसे कुछ काम बोला था तो उसको आने में देर हो गई। जब लड़का आने में देर हुई तो उसकी मम्मी ने उसे डांटा कि तू लेट हो गया, मैं तेरे पापा के पास तेरा नाम बोलता हूँ, पापा को फोन लगाती हूँ। तो ऐसा करने में जब वो मम्मी फोन ले रही थी तो बच्चे ने बोला कि पापा को फोन मत कर, तो फोन लेने में वो फोन नीचे गिर गया, उसका डिस्प्ले टूट गया। तो लड़का थोड़ा डर गया। तो उसके बाद उसकी मम्मी अगले रूम में बैठी थी, लड़का बोलता है मैं पढ़ाई करता हूँ, पीछे वाले रूम में जाके पढ़ाई कर रहा था। फिर उसके मन में क्या आया तो उसने सब वहाँ पे सुसाइड कर ली। સુરતમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી. સુરત શહેરના લીંબાત વિસ્તારમાં ગોવિંદનગરમાં ગોડાઉનમાં આગ વિકરાળ બનતા ફાયરની ટીમ દોડી ગઈ હતી. એક સાથે જ 4 ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ભંગારના ગોડાઉનમાં કાગળ ને કાપડનો વિપુલ જથ્થો હતો. ફાયરના જવાનોની ટીમે ભારે જહેમતે આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. લીંબાયત ગોવિંદનગર ખાતે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ભંગારનું ગોડાઉન છે રડ્ડીનું, એમાં ફાયર થયેલું હતું ને ફાયર થોડું મોટા પ્રમાણમાં હતું, આગ દૂરથી દેખાતી હતી. એટલે અમારે 4 ગેટની ગાડીઓ અહીંયા હાજર હતી, લગભગ 7 થી 8 ગાડીઓ હાજર હતી. એટલે ખૂબ જ શોર્ટ સમયમાં અમે આગ ઉપર કાબૂ લઈ લીધો અને આજુબાજુ જે ખાતાઓ છે એમને બચાવી લીધા છે. ગોડાઉન સંપૂર્ણ નાશ થઈ ગયું છે, પણ આજુબાજુના ખાતાઓ અમે સહી સલામત બચાવી લીધા છે. સુરતમાં સે નો ટુ ડ્રગ્સ અભિયાન વચ્ચે ડ્રગ્સની લતને કારણે પરિણીત યુવકનું મોત નીપજ્યું છે. શહેરના ઊન વિસ્તારમાં રહેતો મૃતક યુવક અગાઉ ખાલી દારૂ જ પીતો હતો. છેલ્લા 15 દિવસથી યુવક એમડી ડ્રગ્સના રવાડે ચડ્યો હતો. ડ્રગ્સના ઓવરડોઝના કારણે પ્રથમ યુવક બ્રેન્ડેડ થયો હતો અને આજે સવારે જ સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું છે. યુવકના મોત બાદ પરિવારે પોલીસ પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે. પરિવારજનોનું કહેવું છે કે ઊન વિસ્તારમાં ડ્રગ્સનું ખુલ્લેઆમ વેચાણ થાય છે. मेरा जो भाई जो इसका इंतकाल हो गया, मेरे चाचा के लड़के का, उसकी 3 लड़की है क्या, और उसकी डेड हो गई ड्रग्स से, एमडी लेने से, डोज लेने से उसकी डेड हो चुकी है. कितने टाइम से लेता था वो? ये कुछ अभी 15-20 दिन से ले रहा था. इसका कोई व्यसन नहीं करता था, सिर्फ ड्रिंक करता था. अभी 15-20 दिन से इसने लिया. अब ये किससे लिया क्या लिया ये हमको खबर नहीं. बाकी इसकी मौत इसी वजह से हुई है और इसका इंसाफ चाहिए हमारे को जल्द से जल्द. मैं पुलिस और खाते से सबसे कहना चाहता हूँ सारे लोगों से कि हमको इसका इंसाफ चाहिए. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે 6 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને અમદાવાદના અસારવા ખાતેથી ઝડપી પાડ્યો છે. આરોપી દર્શન ઠાકોરની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ કાપડના વેપારી સાથે છેતરપિંડી કરી હતી. દલાલ મારફતે પ્રિન્ટેડ તથા ડાયડ વર્કની ₹78 લાખથી વધુની આરોપીએ સાડી ખરીદી હતી અને વેપારીને પેમેન્ટ ન ચૂકવી ભાગી છૂટ્યો હતો. સલાબતપુરા પોલીસના ચોપડે આરોપી વોન્ટેડ હતો. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી આગામી 16મી ફેબ્રુઆરીએ યોજાશે. 15 વોર્ડના 60 કોર્પોરેટરો માટે મતદાન થશે, જેને લઈને તમામ પક્ષોએ તૈયારીઓ શરૂ કરી છે. જ્યારે ગત 2019ની ચૂંટણી દરમિયાન ભાજપે સત્તા મેળવીને વિકાસના કામો કરીશું તેવો વિશ્વાસ લોકોને આપ્યો હતો, પરંતુ છેલ્લા 5 વર્ષમાં શહેરના અનેક એવા વિસ્તારો છે કે જે વિકાસથી વંચિત રહી ગયા છે. ભૂગર્ભ ગટર, પાણીની પાઇપલાઇન, ગેસની પાઇપલાઇન માટેની કામગીરી શરૂ તો કરવામાં આવી હતી, પરંતુ ખોદકામ કર્યા બાદ પ્રાથમિક સુવિધા માટે એવા જ રસ્તા બનાવવામાં આવ્યા નથી અને પાણીની સમસ્યાનો સામનો પણ લોકો કરી રહ્યા છે. ત્યારે શહેરના જીવનધારા સોસાયટીના લોકોએ આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાનની ચીમકી ઉચ્ચારી છે, મતદાનનો બહિષ્કાર કર્યો છે. અને જ્યારે બીજી તરફ પૂર્વ સત્તાધીશો 1500 કરોડના વિકાસ કામો કર્યા હોવાનો દાવો કરી રહ્યા છે. એક બાજુની વાત એવી છે કે કામો નથી થયા તો રસ્તા તોડવાની ફરિયાદ કેવી રીતે આવે? કામ થવાને કારણે રસ્તા તૂટ્યા છે. 3 પ્રકારના કામ થયા: ભૂગર્ભ ગટર, પાણીની લાઈન અને ટોરેન્ટ ગેસ લાઈન, જે જમીનમાં કરવાના થતા કામ હતા અને પ્રાથમિક જરૂરિયાત વાળા કામ હતા. એને કારણે ઉપરનો વિકાસ દેખાતો નથી, પણ વાસ્તવિક સ્થિતિમાં જમીનમાં જે કામ થયા છે એ વિકાસના કામ જ થયા છે. અને જ્યાં 3 પ્રકારના કામ થઈ ગયા છે ત્યાં રસ્તાના કામ પણ
કોર્પોરેશન દ્વારા પૂર્ણ કરવામાં આવ્યા. મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે તો બીજી તરફ લોકોનો રોષ પણ હવે સામે આવી રહ્યો છે. છેલ્લા 5 વર્ષમાં સત્તાધીશોએ કામ જ ન કર્યા હોય તેવા અનેક વિસ્તારોમાંથી સવાલો ઉઠ્યા છે. ત્યારે આજે આપણે પહોંચ્યા છે જુનાગઢ શહેરના ઝાંઝરા રોડ વિસ્તારમાં આવેલા જીવનધારા સોસાયટીમાં. પહેલા દ્રશ્યો બતાડવાનો પ્રયત્ન કરીશ કે આપ જે દ્રશ્યો જોઈ શકો છો કે જે દ્રશ્યો છે આ જીવનધારા સોસાયટીના કે જ્યાં સ્થિતિ છેલ્લા ઘણા સમયથી આ જ રીતની છે, જેને લઈને લોકો પરેશાન થયા છે અને આગામી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને લોકોના કેવા મંતવ્ય છે અને શું કહી રહી છે જુનાગઢની આ જનતા. આપણે મહિલાઓ સાથે વાત કરશું. બેન, શું કહેશો? મહાનગરપાલિકાની ચૂંટણી ફરીથી આવે છે, ગત વર્ષોમાં કેવા કામ તમે તમારા નજરે છે, જુઓ કેવા કામ છે. આવા રસ્તા હોય, આવી વ્યવસ્થા હોય. છેલ્લા કેટલા વર્ષોથી આ રોડની હાલત આવી છે, કોઈ જોવા આવ્યું છે? કેટલી વખત ચૂંટણી થઈ છે, ચૂંટણી થયા પછી કોણ જોવા આવે છે? એટલે આ વખતે અમે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ. અમારા વોર્ડમાંથી કોઈ પણ મત દેવા જશે નહીં. ખાસ કરીને આ વિસ્તારની મહિલાઓ છે તે હાલ મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી રહી છે. આપણી સાથે એક માજી છે. બા, કયો વિસ્તાર તમારો અને કેવી મુશ્કેલીઓ? જીવનધારા આ અમારો 6-7 વોર્ડ નંબર છે અને અહીંયા અમારે હિમાંશુભાઈ ને ડોક્ટર બેન ને બધા ચૂંટાણા છે, પણ હવે આ લોકો તો કોઈ ઓળખતા જ નથી. અને ઈ ત્યારે કેમ છો, મતદાન કરવા આવજો એવું કરીને આવે અમારી પાસે, મતદાન લઈ જાય. અમે ભોરા માણસ, એને થઈ ગયું કામ એટલે પૂરું થઈ ગયું. ચૂંટણી ખુરશીએ બેસી ગયા, પણ કોક દી એમ કીધું કે કેટલું તમને તકલીફ શું છે, કઈ કોઈ પૂછવા અમને આવ્યું નથી. હું તો કહું કે એને અમારું મત જોતો હોય ને તો એને ઘરે ઘરે એક બહેને પેલા આવે, પછી કોઈ આવતું નથી. એટલે મારું તો એમ કહું કે આજ વખતે તો અમે બહિષ્કાર કરશું તો જ થાય, નકર આ લોકોની આંખો ઉઘડશે ને. 1500 કરોડ જેટલા વિકાસના કાર્યો થયાનો દાવો મહાનગરપાલિકાના સત્તાધીશોએ કર્યો હતો. કેવો વિકાસ થયો છે અને આગામી ચૂંટણી હવે ગણતરીના દિવસો બાકી છે, કેવી તૈયારીઓ ચૂંટણી માટે? વિકાસ તો જોઈ લ્યો તમે, બધા વિડીયો ઉતારી લ્યો અને વિકાસ તો દેખાય જ છે. અમે તો જોઈએ જ છીએ વર્ષ દિવસથી આ વિકાસ, પણ અમે આ વખતે હવે નક્કી કર્યું છે અમારી બધી શેરીની બહેનોએ કે અમે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ. ગમે એટલું કરીએ કઈ થવાનું નથી, વાટી નાખી જાય છે, રોડ થતા નથી. અમારા બધા સોસાયટીના બધા માણસોને, છોકરાઓને આવા જવામાં બધા પ્રોબ્લેમ થાય છે. મોટા માણસો નીકળે તો લપસી જાય છે, સ્લીપ થઈ જાય છે. છોકરાઓ ગાડી લઈને, સાયકલ લઈને સ્કૂલે જતા હોય તો ગાડી સ્લીપ થઈ જાય છે. એવા બધા પ્રશ્નો છે. પણ આ વખતે અહીંયા કોઈને અમે મત દેવા જ નથી જતા, અમે તો મોદીને મત દેવા જાય છે. પણ આ વખતે તો નક્કી કર્યું અમે છીએ ભાજપી, અમે મોદીને મત દેવા જાય છે. આ વખતે અમારે પણ મતદાન નથી કરવું, અમે ભાજપ સિવાય આગળ નથી વધવાના. ભાજપ જ મેન છે અમારું. આ લોકોનો રોષ આપ જોઈ શકો છો કે કહે છે કે અમે ભાજપના છીએ, પરંતુ અહીંના જે કોર્પોરેટરો છે છેલ્લા 5 વર્ષમાં ખબર પૂછવા પણ આ વિસ્તારની નથી આવ્યા ને જેના કારણે આ લોકો હવે ત્રાહિમામ પોકાર્યા છે અને આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાન નહીં કરે ને મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. અમર બખાઈ, મંતવ્ય ન્યૂઝ. ગીર સોમનાથમાં સોમનાથ સાગર દર્શન ઓડિટોરિયમ હોલ ખાતે વિદાય સન્માન સમારોહ યોજાયો હતો. પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા વિસ્મય માનસોતાની ડીવાયએસપી તરીકે દેવભૂમિ દ્વારકામાં પ્રથમ પોસ્ટિંગ મળતા જ વિદાય સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં ટ્રાફિક શાખા, પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન સ્ટાફ, મહિલા પોલીસ સ્ટેશનના તમામ પોલીસ અધિકારીઓએ પુષ્પગુચ્છ અને સોમનાથ મહાદેવનો ફોટો અર્પણ કરી ડીવાયએસપી વિસ્મય માનસોતાને વિદાય આપી હતી. જામનગરમાં યુવકની હત્યાથી ખળભળાટ મચી ગયો છે. રણજીત સાગર રોડના જોડેશ્વર પાર્ક વિસ્તારમાં 80 ફૂટ રોડ પર સદામ ઇકબાલ થૈયમ નામના યુવકની હત્યા કરવામાં આવી હતી. ઘટના બનતા જ સિટી ડીવાયએસપી ઝવેરસિંહ જ્વાલા સહિત પોલીસ અધિકારીઓનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પૈસાની લેતી દેતી બાબતે યુવકની હત્યા થઈ હોવાનું અનુમાન છે, જ્યારે હત્યારાને ઝડપી પાડવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે. સૌરાષ્ટ્ર સુરતમાં હાલ આટલું જ. હવે નિહાળો સીધો સંવાદ સહયોગી કુંજ સાથે. નમસ્કાર.